આલા 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 શીકણું શાક કરી નાખ્યું તે. હાલો ગાઈસ, તો હવે અમે જઈએ છીએ ફરવા. ભૂતનાથ જઈએ છીએ આજ. ચલો ગાઈસ, તો હવે ભૂતનાથ મહાદેવ પગી ગયા છે. જો ગાઈસ, આમાં ગુફા હે. જો જઈ આપણે જો 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 તમે શકલા જો, મને બીક લાગે. જો કેટલી બીક લાગે. અહીંયા ઓલા ચકલા હે ગાઈસ, જેવું જો ભૂતનું હોય ને એવું જ ફીલ થાય. જો 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 ઓલા ભાગી ગયા ગાઈસ. આમ જો ગાઈસ, એટલી બીક લાગે છે ને જ્યારે ભૂત બંગલામાં આવ્યો હોય ને એટલું. અને આપણે જેમ ભૂતમાં ઓલે કેવું હોય એવું જ ફીલ થાય. જો જાણે કેમ ઓલો ભૂતના પિક્ચરમાં સામાન ઓલા ચકલા બહાર આવે એવી રીતે. જો આ મમ્મીની બધા આવો એમાં બીવે છે. અને જો આમ ઊંડી છે ગુફા, ઘણી ઊંડી છે. પણ હવે લાઈટ લઈને આવે ને તો તમને અંદર બતાવશું. અંદર જાય આ બધે જો એવી બીક લાગે ને. ચકલા આવ્યા હતા બધા કા, ભૂત જેવું આવ્યું કા, ભૂત જેવું. ના ના એમાં કાંઈ નહીં, જવા દે. ના ના એમાં કાંઈ નહીં, જવા દે. જો એકલી પડી જાય. જો ગઈ કેવું વ્યૂ છે. આ એકલી અંદર જાય છે. જો કઈક આવીને કવડી જાય ને એને. જો જો અમે બે બેન ભાઈ જઈ છે અંદર. જોઈ અમે કેટલું જઈ શકીએ છીએ. આ હજી ફોન હોય તો આપણને લાઈટ નથી થતી. જો ગાઈસ, હજી આમ ઊંડું ઊંડું છે. પણ ગાઈસ આમાં એટલું ઓલું થાય ને તો બીક બહુ લાગે. હે મોબાઈલ છે કોઈ પાસે? હવે બહુ ઊંડું છે, બીક લાગે એવું છે. ના ના મમ્મી, જાતા જ હોય એવું કઈ ન હોય. ના ના જો આવડી આને બીક નથી લાગતી. એ અંદર એવી છે. અને અમને ગાઈસ બહુ બીક લાગે. હાલો ભાગો, અહીંયા નથી આવું. હવે ગાઈસ જાજી અમે તમને નહીં બતાવી શકી. જો ગાઈસ આ ગુફા હે પડી જતો ને. અહીંયાથી ઠેઠ જુનાગઢ જાય ગુફા. અહીંથી ઠેઠ જુનાગઢ. હું તો જ જવું પડે એવું હે ને. જો ગાઈસ એમાં હે ને હું તો જવું પડે એવું છે. દાદાને કીધું અમને. દાદાએ કીધું કે એ કોઈ તપસ્વી ને એવા લોકો હોય ને એ જઈ શકે, બાકી આપણું કોઈનું કામ નહીં. તો અમે ખાલી થોડુંક ગયા ને તા તો બીક લાગવા મળી. હે શું લાગવા મળી? બીક લાગે છે તને? ભૂત આવશે. તું અંદર આવ્યો તો ગુફા અંદર? હે હું વચમાં જનાવર લઈ જતી ઠેઠ નીકળું તો જુનાગઢ બરોબર. અહીંથી જવાય ઠેઠ કે જુનાગઢ નીકળે તો વચમાં કઈ દરવાજા નો જનાવર આવે એમ. તો કે બહુ ભયાનક છે. તમે એકવાર જો આવજો. અહીંયા કણે ગુફા અને તબડી હાથ જ જવા દો. ગુફા એવી ભયાનક ને. તો આવડી હોત ને તોય અમે વ્યાજ ત્યાં કણ. પણ ગાય તો નથી જવાય એવું ભાઈ, ક્યારેય જતા નહીં. હવે જો અહીંથી ને હે ને કામકાજ ચાલુ છે ને તો પગથિયા નથી અત્યારે. તો હવે અમારે અહીંથી ઠેઠ હાલીને બધીને ઉપર જવાનું છે. તો જોઈ કોણ કોણ ચડી શકશે. એટલે તું ચડી શકીશ? હા ચડી શકીશ. હે કોને? તો પ્રસાદી કોણ? અમે જમીને આવ્યા. પ્રસાદી લેવાનું કે છે? પ્રસાદી નથી લેવાની. જમીન મમ્મી આવ્યા છે. હા જમીન નીકળ્યા છે સવારમાં. તો ગાઈસ હાલો જો આ બધા હે ને અરે અંદર મમ્મી બહુ ભયાનક હતું. બીક લાગે એવું હતું ને. હાલો અહીંથી ચડવાનું. જો ઉપર ચડી જાવ. હાલો અને ઉપર મંદિર છે ત્યાં જવાનું. જો અહીંથી આમ ઉપર મંદિર છે. પણ ગાઈસ છે ને એક હજી અંદર ગઈ છે પાણીનો શીશો ભરો. અને ગાઈસ તડકો તો એની વાત જ જવા દે. અને એક જો આ નાના ટાબરિયા ક્યાંય તો ઘરે રહેતી હોય તો ઘરે ચોલો પડી ગયો એ મમ્મી જોઈજો. હળે જો અહીંયા હજી કામકાજ ચાલુ છે ને એટલે. બાકી અહીંયા આમ
રહેવાની બધી મજા આવે. અને હને અહીંના લોકો બધા વ્યવસ્થિત જમવાનું બધું, તમને ઠંડુ પાણી બધી વ્યવસ્થા અહીંયા છે. કાંઈ નહીં હોય ને રાતે ન હોય, બીક લાગે. હે રાતે ન હોય, કાં રાતે ન હોય બાપા બીક લાગે. જો અહીંયા કઈ ખોતર કામ કરે છે. કાજી બેન આને આમ જો સંપલ લઈને પહેર્યા તો નીચે ચાલવું છે, એ નથી ચડવા દેતો. નીચે ચાલવું છે એમ કે. જો ગાઈસ ઘણા ઉપર આવી ગયા, હજી જો અહીંથી ઉપર ચડવાનું જ છે. કા હાલો ના મમ્મી હળવે હાલ આવો. જો ગાઈસ તમને બતાવું અત્યારે જો તમે જો આયા પૈસા બધા ખૂતાડે આવું શું કારણે ખૂતાડતા હશે એ કઈ ખબર નથી. જો આ બધા પાણા મારીને તમે જોઈ શકો કેટલા બધા પૈસા હે. જો ગાઈસ કોઈને ખબર હોય કે આ સિક્કા ખૂતાડવાથી શું થાય તો કોમેન્ટમાં કહેજો. અમને તો કાંઈ ખબર નથી, અમારી એલર્જી બધી વેસ્ટ થઈ ગઈ હવે. અને આમાં જો કેટલાય બધા ઝાડવામાં છે સિક્કા એવા. જો લગભગ ઘણા વર્ષોથી ચોંટાડેલા છે. સિક્કામાં હાવ કેવો આમ જૂના થઈ ગયા, કાટ થઈ ગયો. જો લાવો તો આ બધા આ શું કરો? આનેથી છે ને આવું કરવાથી બધા એમ કે છે કે આના આટલા માળના બંગલો થાય એમ, પણ આ તો વિશ્વાસ નથી, પણ તોય ટ્રાય કરી જોઈએ એકવાર. વિશ્વાસ રાખો તો બધું થાય. હવે તારે કેટલા માળનો બંગલો કરવાનો? હું અહીંયા દારૂ નોડો બનાવું, અહીંયા દેશી દારૂ નોડો. બડા હરામી હો બેટા. હે તો ગાઈસ બધા કે જો, અને એવું નથી કે અમે એક જ કરી, આમાં જો બધે હે ને ઠેઠ લગી પગથિયે એવી ડેકડરડી કરી છે, પાણા ઉપર પાણા. એટલે બધેનું કેવું એવું છે કે હે ને બધું આમ જે આવી રીતે આમ પાણા ઉપર પાણો મૂકે ને જેટલા પાણા મૂકી શકે ને એટલા માળનું ને મકાન થાય, બંગલો થાય. તો હવે સાચું હોય કે ન હોય એ તો ખબર નથી, તમે ખબર હોય. તો ગાઈસ તમે જોઈ શકો છો કે આ લિપસ્ટિક બનાવે છે ને તો આની બને છે. જો એ શું છે વહી જતી રે હેઠી નહીં ભાઈ જા, આનેથી લિપસ્ટિક બને. જો ગાઈસ ક્યાં હા જો કોમલમાં શી કઈક લિપસ્ટિક નું કરે. તો ગાઈસ આ છે ને તમે આને કરો તો તમે જોઈ શકો છો આની લિપસ્ટિક બને છે. જો આ હુકાઈ જાય ને ગાઈસ એટલે એને હે ને બીટ કલર ની લિપસ્ટિક થઈ જાય છે. જોજો હમણાં સુકાઈ જાય એટલે તમે એને હું વ્યૂ માં બતાવું છું. જો ગાઈસ છે ને લિપસ્ટિક આમ નથી હરખું આવતું હમણાં. જો આવી લિપસ્ટિક પણ એવું થાય. મમ્મી કેવું લાગે? પેલા હે ને નીચે બધું બતાવ્યું, ઠંડુ વાતાવરણ હતું ને ત્યાં લગી મમ્મીને બહુ મજા આવી. અત્યારે પગથિયા ને એવું ચડવાનું થયું ને તો મમ્મી કે હવે અહીંયા કોઈ દી ન આવું, નીચેથી જ પગે લાગી લેવાનું, બાકી આવવાની. જો અહીંયા હે તમે દર્શન કરી શકો છો. અહીંયા આવતા હોય બે ગયા, દર્શન એ નથી કરતા. જો ગાઈસ તમે દર્શન કરી શકો છો. આપણે દર્શન કરી લેવી છે. રાજકોટ ભાવનગર હાઈવે ઉપર એક હળેંડા ગામ આવ્યું છે. હળેંડા ગામથી અંદર ભૂતનાથ મહાદેવ છે, જે 3-4 કિલોમીટર અંદર હશે. બહુ અહીંયા પબ્લિક એવું થાય છે અને અહીંના માણસો બધા વ્યવસ્થિત છે. અમને જે આવતા હતા બધું વસ્તુ બતાવ્યું અમને. એન્ડ જમવાનું બધું અત્યારે 2-2:30-3 વાગી ગયા છે, છતાંય અમને જમવાનું આવકારો બધું આમ મસ્ત અહીંના માણસ છે. અને આપણા કાઠિયાવાડમાં માણસ તો કાંઈ ઘટે જ નહીં, બધાય મોજીલા હોય માણસો, બધાય દયાળુ માણસો હોય.
તો તમે કોઈ પણ ત્યાં જો અહીંયા આવો તો અહીં દર્શન મસ્ત થાય એવું છે. મહાદેવનું મંદિર છે તો તમે એકવાર અહીંયા જરૂરથી વિઝિટ કરજો. અત્યાર કરતા ચોમાસામાં તો વધારે મજા આવે. હા, ચોમાસામાં ગઈ અહીંયા હે ને મસ્ત હરિયાળી જેવું લાગે. તમે જોઈ શકો અત્યારે ખરા ઉનાળે કેટલું આમ હરિયાળી જેવું લાગે. આમ વ્યૂમાં કેવું મંદિર વાળા ભાઈ છે એ અમને બોલાવે છે બધાને કે તમે યુટ્યુબમાં વિડીયો બનાવતા હોય તો અમારી મુલાકાત લેજો. તો દાદા ગુફા રહી આવડી આ ક્યાં જાય છે? જુનાગઢ જાય છે ને? ઠેઠ જુનાગઢ. આમ હવે થોડુંક જ આગળ જઈ શકીએ છીએ બધા. હા હા, કોઈ પોગી શક્યું છે અહીંયા લગી? હા. તો ગાઈઝ એના માણસો બધા આ દાદા ને બધા મોજીલા છે. અમને 2-2:30 વાગે જમવાનું બધું કીધું હતું. પછી જો આ બધે પ્રસાદી આપે છે બધાને. જોઈ શકો પ્રસાદી આપે છે. બહુ ભયાનક બાપુ આ ગુફા હે કા? કોઈ જઈ ન શકે અંદર. અંદર તો વહમું તો હા, 5 મોઢાનો નાગ છે. કેટલા? 5 મોઢાનો. ગુફા આમ છે. જો અહીંયા ગુફા છે અંદર બહુ ઊંડી છે. આ અહીંયા કણે હે ને મેન ગુફા જો અહીંયા હે. બાપુ કે હે મેન ગુફા હે. બાપુ કોઈ હજી આમ ઠેઠ પોગી શક્યું છે અહીંથી કોઈ? પેલા બધા ગયા હતા ને એટલે એ ત્રીજી પેઢી થઈ. ત્રીજી પેઢી. એ આ લોકો ગયા બકરા એમાં જોયેલા બધા. હા હા, ઈ ગયા હતા. હા. જો તમે અહીંયા ઘણા જોયેલા ઘણા. હા, જો બાપુ અહીંયા ધૂણામાં અગરબત્તી કરી નાખી છે. અહીંયા શું હતું બાપુ? આ ભજન કરવાનું છે. ભજન કરવાનું હતું અને એની એક્ઝેક્ટ સામે અહીંયા કાળે છે ને ગુફા આવે છે. તો ચાલો હવે 5 મોઢા નાગ છે અહીંયા બધા કહે છે કે 5 મોઢાનો નાગ છે અંદર. એક જોયેલા, બીજા કોઈ નહીં. ધના ભગતે એક અહીંયા 5 મોઢાનો નાગ જોયેલો છે. એમને પ્રસાદ આપ્યો હતો. તો ચાલો હવે આપણે બહાર જઈશું. બહારનો વ્યૂ તો ગાઈસ આપણે જોઈ શકો ગુફા છે. જો આ તમે જો આ નાગ રહ્યો ને આવડો આ પર્સન થયો હતો. જો ઘણો જૂનો ફોટો છે, તમને આમ ક્લિયર નહીં બતાય પણ આમ ઘણો જૂનો. જો ગાઈસ અમે અહીંયા આવતા હતા ને જો વૈશમાં કંઈક મળી ગયું છે. જો શું છે કાચબો. જો મસ્ત મજાનો કાચબો છે. એને પાણીમાં રાખો. જો આ આપણે ભૂતનાથ મહાદેવ જો કાચબાના દર્શન થઈ ગયા છે. આપણે કાચબાના આમ રોડ ઉપર મૂકી જો આ રસ્તા ના ના જો કેવો મસ્ત કાચબો છે. આઈ પડી જા છું. જો ગઈ હે ડુગુ શું હે? હે કાચબો હે ને? હે મન રમાડો કા? અરે હું નહીં કઈ દડો આગળ જાવ દો. હા હા, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો કરી દે. હું દેખાડો ને કે ને હેલા તો ટકો હે. હે કયા ગામથી આવો છો તમે? જસદણથી આવો છો? ક્યારે આવ્યા હતા? પહેલી વાર? તમે અહીંયા આવીને કેવું મજા આવે? કેવી લાગે? કેવી ખુશ? મજા આવે ને? તે ભણો છો તમે? ચાલો કહીશ તો અહીંયા બધા અત્યારમાં છે ને રમે છે અને બધા ઘણા બધા છોકરા છે. જો અહીંયા બધું ફ્રેન્ડ કરશે બધા. જો મસ્ત જો રમે છે. જો બધા હાઈ કરી દો બધા. જો બધા રમે. અમને રમાડવા ભાઈ હે કા? પેલા હું નહીં કહે જોરદાર ખિલાડી નથી કે મોટો. જો ચાલો ગઈ હવે હા ને આપણે અહીંથી વિદા. તારા આઈડી નામ શું છે? તારા આઈડી નામ હે? નીતિન સાગઠિયા ડીઆર બ્લોગ. તમારો તમે બ્લોગ ઉતાર હે? તમે બ્લોગ બનાવ? તમે બે એક જ છો? એનું નામ શું હે? તો કઈ આનું કુલદીપ ધાદલ નો હે ને તમે બધા શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તારી આઈડી કઈ છે? તું જ બનાવવાનું ચાલુ કર, તમ તાર મળી જશે. હા કાલે જોજે, કાલે આવી જશે તો બ્લોગો. આપણે એ ભૂતનાથ જવાનો રસ્તો આવડો આ છે. જો આ હાઈવે ઉપરથી છે. જો આવડો બોર્ડ જઈ શકો. જો સરકાર મંડળ જો અહીંથી આ જગ્યાએ જાય છે. તો ગાઈસ તમે જ્યારે પણ કોઈ આ હાઈવે ઉપરથી આવો, વાળો હાઈવે છે રાજકોટ ભાવનગર હાઈવે,
તો તમે જ્યારે તમે અહીંથી નીકળો તો જવાનું ભૂલતા નહીં. બહુ મસ્ત છે જગ્યા. તો કોમલને ગોલો ખાવો તો અમે પૂછતા અહીંયા અંદર એક બજારમાં નાની એવી જો તમે જોઈ શકો નાની એવી બહુ જ ને અહીં ગોલા ખાવા હે. હા આવડે આ ભાઈ હે ને અહીંયા કાયમ ગોલા ખાવા આવે કારણ કે એનું ગામ રહ્યું ને કે અહીંથી 4-5 કિલોમીટર જ છે. કા તમે કાયમ આવો છો ને ગોલા ખાવા? ફેમસ છે ગોલા એને એમ. ગોલા આવી ગયા છે બધાના તો બધા ગોલા ખાઈ છે હવે. દેખાડા ન કરતો હતું. જો આપણો ગોલા જો કેવી ચેલેન્જ મારી છે. ચેલેન્જ મારી છે કે જે ગોલો પેલા ફૂટવાડે ને પૈસા નહીં દેવાના, જે વાહે રહેશે ને પાછળ એને પૈસા દેવાના. એટલે આપણે પેલા જો આમાં હે ને 4 જો આ એક આ 5 તું દેશ ને વાહ રહીશ તો અને હું એક 6 રેડી જોવી હવે કોણ મોર ખૂટવાડે કોણ વાહે રહી જાય હે. આપણે ચેલેન્જમાં નથી કારણ કે આપણે આખું ગોલું ખાઈ આપવાના નથી. તો પૈસા જ દે કોણ. ફૂટી રહેવાના. હો ફૂટવાડ્યો હતો. તારે થઈ ગયા હનુમાન દાદા ઢોરો એવું લાગે. કેમ તારે ગુચ્ચેક નહીં? આ ડૂગું ખવડાવ. એ એને પીપી આવી ગઈ. પીપી આવી ગઈ ઘરે રહેતા હોય તો. તારે બધાના પૈસા દેવાના. જો ગોલો પેલા ખૂટવાડવાની ફૂલ કોશિશમાં હે આ વ્યક્તિ. વાટકો નો ખાઈ જતા પૈસા નથી દેવાનું તો સમજો પીવે હે રસ ઘોડે પીવે હે. મમ્મી હળીએ પેલા મારે ગોલો પૂરો થયો હે પછી મારા મમ્મીને પછી કોણ ના એને આમ બતાય પેલા બતાય તો એને હજી આટો વાટકો પીર્યો છે. એને તો આ પીર્યો છે અહીંયા તાર ભોલું ને આ ખા પેલા. હવે જો આપણે આનો 3જો નંબર આપણે આનો ખૂટી ગયો. પછી જો 4થો નંબર કાજીબેન ખૂટી ગયો. મનીષના પૈસા દેવાના થાય. જો એમાં તો હજી હોય એમાં તો પૈસા દેવા પડશે. પૈસા જો એને વધારે ખાધું તો એ જો ભાગવત બીડે આવે. કોમલબેન ચેલેન્જ હારી ગયા છે. કોમલબેન ને પૈસા દેવાના છે. હેલો ગાઈસ દઈ દેવી હાલો. તો દેવાના જ છે. હું દઈ દીધી. એની પાસે 50 રૂપિયા પડ્યા પૈસા 50 છે ને 500 નોટ છૂટી કરાવી પડે એમ. હા કરાય નાખજો દેશે ભાઈ છૂટા. કોમલબેન હજી ગોલો ચાલુ છે ને આ નહીં ખવડાવે પણ વાંધો ને હવે એ હારી ગયા છે તો એને પૈસા દેવાના. ચાલો તો લાસ્ટ સુધી જોતા જજો. હવે અમે અહીંથી નીકળીએ કોમલબેન પૈસા દઈ દઈએ એટલે. હેલો ગાઈસ તો હવે આજ થાકી ગયા છીએ. હવે માસીન ઘરે આવતા રહ્યા છીએ અને અત્યારે અહીંયા જ રોકાઈ ગયા છીએ. જમી બમી કમ્પ્લીટ થઈ ગયું છે. બીજું આ અમારા માસીએ પનીર મસ્ત બનાવ્યું છે અને આ ભાઈએ પનીર કઈ રીતના કાજબેન કઈ ના ખાવ છો? પટી તો મમ્મી તમે શું કરો? હું માવો બનાવીશ. કોની હા રસમી નાખી. તમને થશે ના આજ ફરવા ગયા કેવું છે? મજા આવી ફરવાની પણ બહુ તડકો બહુ લાગી. તડકો બહુ લાગી ગયો. હવે જવું છે ને પાછું ભૂતનાથ ગોળા જવું. તો અમે ગોરાળા સવારમાં ફરવા આવે હવે શી ખબર સવારમાં ઉઠો તો જઈશું. હે પાછું જવું છે હવે તો હે ને કોઈ આવી સીડીઓ તો ચડવા જવાનું થતું જ નથી. સીડીઓ ચડવાની છે. ક્યાં આગળ? ગોરાળા સાચું કે? હા ત્યાં સીડીઓ પણ ત્યાં બહુ મસ્ત આવું જ છે ને ચડવાનું. લગભગ સપ્તાહ બેઠી છે. તો હાલો ગાઈસ આ જે બ્લોગ રહ્યા એના 2 પાર્ટ થવાના છે. 2 પાર્ટ અને બસ હવે તો થાકી ગયા છે ફૂલ. ખાઈ લીધું છે હવે જે આ બધા ખાવાનું બાકી છે એ ખાઈ લે
એટલે સુઈ જવું છે. ચલો મળશું આપણે આગલા બ્લોગમાં. જે નવા હોય એ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બસ સપોર્ટ કરતા રહેજો. બાય, ગુડ નાઇટ.